મમ્મી એ સ્કૂલના ગરબા કોમ્પિટિશનમાં ભાગ લીધો. ગરબા કોમ્પિટિશનમાં તું મને ગરબા શીખવાડે? તું મને 2 દાડા પહેલા કહેતી હતી મને ગરબા રમતા મસ્ત આવડે, તો તું મને શીખવાડજે કે. ક્યાં મારી તબિયત બરાબર નહીં એટલે હું તને કેવી રીતે શીખવાડું? એવું કરતું નોમ કેન્સલ કરાવી દે. તો હું મારું નામ કેન્સલ કરાવો હોય ને તો 500 રૂપિયા દંડ ભરવો પડશે. 500 રૂપિયા દંડ. સારું હે શીખવાડું. હું ટ્યુશન જઈને આવું ને એના પછી શીખવાડજે. તાળીઓનો અવાજ તો આવે હ. આજ તો મમ્મી ગરબા શીખવાડી જ દે. જરા સબર કરો. કોણ કરવાનું? તમે હેલું જ છો. સાવડી છીએ. હું રમા રે. હા. લે ભૂખ લાગી હે, ખાવાનું લાગી હે. લો. થોડાનું શાક. લસણ નહીં દેખાતું. ખબર નહીં. લસણ હન હું લાવું. લો. આનું કરું આ તો કાચું હો. આ તે આમ સૂંઘો અને પછી શાક ભાખરી ખો. પછી ફરી સૂંઘો અને ફરી શાક ભાખરી ખો. લસણનો ભાવ અબડ્યો 500 રૂપિયા કિલો હો. હા મારે અને વિદ્યા નવરાત્રી ઉપવાસ ચાલે. તો આજનો દાડ તમે ઉપવાસ કરી લો તો. ના હો મારે ઓફિસ જવાનું હોય, હું આખો દાડો ભૂખ્યો ના રહું. મારા માટે ખીચડી બનાવી દે. સાચું કહો, તમે ખીચડી ખાઈ લેવાની. હા ભાઈ. હા આઈ ગયા મમ્મા તમે? હા આઈ ગયા તમે? મમ્મી ખાવા હું બનાવ્યું? રાજગરાન શીરો, બટાકાની ભાજી, સાબુદાણા ખીચડી, સાબુદાણાની ખીર, ચોખા ગીમો, બદામનો હલવો. સજી લાય ભૂખ લાગી હે બરાબરની. ની હોળી તમારા મોઢાથી પોણી વળ્યું ને એ પીછો પાછું તમે. આ ખાવાનું તો મારે વિદ્યાનો ઉપવાસ છે ને તે અમાર બેનું જ બનાવ્યું. તમે તો ઉપવાસ કરવા ના પાડતા હતા તો તમારા માટે તો મેં ખીચડી બનાવી. એનો ફટાફટ આવા બે હાથ ધોઈ બધી પૂરી તો નતો. એક વધેલી હશે ને કાલ સવારે ઠંડી ખવડાવજે. શ્યામ જાના બેટા અમારા માટે એક ગ્લાસ પાણી ભરલાય. કોણે મેળે જાતે ઉભો થઈને પી લેવાનું. ડોળા ને કાઢું મોટા છોકરો ઉપાતી નહીં તે તારાથી બીવાઈ જાઉં.